ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આજથી 3 દિવસ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે, જેમાં તેમણે રાજ્યના કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે તે અંગે જણાવ્યું હતું। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 2024ની વિદાય માવઠા સાથે થવા જઈ રહી છે, એટલે કે 26, 27, 28 ડિસેમ્બર સુધી માવઠાની શક્યતા છે અને આ માવઠું રાજ્યના અનેક જિલ્લાઓને આવરી લે તેવી શક્યતા છે। પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ જે 3 દિવસ માવઠાની આગાહી છે તેમાં સૌથી વધારે માવઠાની શક્યતા આવતીકાલે છે। આ વરસાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં પડશે, ખાસ કરીને રાજસ્થાન બોર્ડર બાજુના જેટલા જિલ્લાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા રહેશે। આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય છૂટાછવાયા ઝાપટાની શક્યતા છે। તે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો, ખાસ કરીને તાપી, નર્મદા, ડાંગ જેવા વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।